27મી માર્ચ 2026 જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક હતી. વિધાનસભાનું લાંબુ સત્ર પૂરું કર્યા પછી આજે હું મિટિંગમાં હાજર રહ્યો ત્યારે મેં મારા વિસાવદર મત વિસ્તારના અનેક પ્રશ્નો આ મિટિંગમાં રજૂ કર્યા છે. આમ તો અમારો જૂનો પડતર પ્રશ્ન છે, સૌથી મહત્ત્વનો. ભેસાણની અંદર જે સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું છે એ પ્રશ્ન દર મિટિંગમાં ચર્ચા કરીએ છીએ અને આજે પણ ચર્ચા કરી કે જે ખેડૂતોએ મંડળીઓમાં થાપણ મૂકી છે, ડિપોઝિટ મૂકી છે, એની ડિપોઝિટ ક્યારે પાછી આપશો? જે ખેડૂતોના બેંકના ખાતામાં ખોટી રીતે રકમો ઉધારવામાં આવી છે અને મંડળીના માણસો ઉપાડી ગયા છે, એ ખેડૂતોને ન્યાય ક્યારે મળશે? અને જે ખેડૂતોના ખાતામાં બોજો પડ્યો છે એ બોજો ક્યારે હટાવવામાં આવશે? આ મહત્ત્વના વિષય ઉપર આજે ચર્ચા થઈ છે અને આવતી મિટિંગમાં એનો રિપોર્ટ આપવાનું નક્કી થયું છે. આ સિવાય અમારા વિસાવદર મત વિસ્તારના પૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી, કાલાવડમાં 4 મિટિંગથી આ મુદ્દો હું ઉઠાવું છું, છતાંય તંત્ર એટલી હદે નિર્ભર છે કે ગ્રામ પંચાયતનું મકાન નથી. મેં આજે પૂછ્યું કે ગ્રામ પંચાયતનું મકાન નથી તો તલાટી ક્યાં બેસે છે, ચોપડા ક્યાં રાખે છે, કોમ્પ્યુટર ક્યાં પડ્યું છે, વરસાદમાં એની શું જાળવણી? કોઈ જવાબ નથી. અમારા લીમદ્રા, મોણિયા અને કાલાવડ ગામની ગ્રામ પંચાયત બનાવવા માટે આજે મેં કડક રજૂઆત કરી છે. વિસાવદરથી જૂનાગઢથી ભેસાણનો રોડ જે બને છે એ કાચબા ગતિએ બને છે, એ બાબત ઉપર પણ તંત્રનું આજે ધ્યાન દોર્યું છે. આ સિવાય અમારા વિસાવદરના મોટી મોણપરી, છેલણકા, જામકા, કરિયા, અમારી મત વિસ્તારના આટલા ગામોમાં ટાંકી તોડવાની છે. 5 મહિનાથી ટાંકી તોડવા જેવા વિષય ઉપર ચર્ચા થઈ રહી. હજુ ટાંકી તોડવાનું મુહૂર્ત નીકળતું નથી. સરકારી જવાબો, દલીલો આવતું રહેશે. આજે એક મહત્ત્વની બાબત એ પણ સામે આવી કે જૂનાગઢ જિલ્લાના રત્ન કલાકારોને સહાય આપવા માટેની સરકારે જે મોટા ઉપાડે જાહેરાત કરી હતી, એમાં સરકારે આજે અધિકારીઓ મને આંકડા આપ્યા કે જૂનાગઢ જિલ્લામાં 2900 ને રાઉન્ડ ફિગરનો આંકડો 82 લગભગ ફોર્મ ભરાયા. એમાંથી માત્ર 266 ફોર્મ જ મંજૂર થયા, બાકીના બધા નામંજૂર થયા. એટલે કે 2100-2200 જેવા ફોર્મ જે નામંજૂર થયા. મેં પૂછ્યું કે આટલા બધા ફોર્મ નામંજૂર કેમ થયા, એટલા મોટા, 50% કરતાં પણ વધુ? તો એમણે એમનો સરકારી જવાબ આપ્યો છે. પણ આ બહુ દુઃખદ બાબત છે કે એક બાજુ સરકાર દાવો કરે છે કે રત્ન કલાકારોના બાળકોને અમે રત્નદીપ યોજના અંતર્ગત ફી ચૂકવી દઈશું અને અહીંયા વાસ્તવિકતા એવી છે કે અહીં ફોર્મ રદ થઈ જાય છે. આ સિવાય એક અતિ મહત્ત્વનો મુદ્દો હતો કે ટેકાના ભાવે મગફળી વેચ્યા પછી ખેડૂતોને સમયસર પૈસા મળતા નથી. તો આજે ખેતીવાડી અધિકારી અને બેંકના અધિકારીઓ બધા ભેગા બેઠા હતા. જૂનાગઢ જિલ્લા આખામાં મને સરકારે વિધાનસભામાં જે જવાબ આપ્યો ત્યારે એવું લખ્યું હતું 35,000 ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે. હજુ અનેક ખેડૂતોને 2-2, 2.5 મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે અને દરેક અધિકારી એકાબીજા ઉપર ખો આપી રહ્યા છે. ચાચુડી ઘડાવું છું, બેંકવાળા છે આના ઉપર નાખે, આ પેલા ઉપર નાખે, પેલા ઉપર નાખે. ખેડૂતોએ લોહી પરસેવો રેડીને મગફળી પકવી, એ મગફળી સરકારને વેચી અને સરકાર 2-2 મહિનાથી પૈસા નથી આપતી અને હજુ સુધી અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. એટલે આ બહુ જ ગંભીર બાબત કહેવાય. અમારા ભેસાણમાં લાઇટ જવાનો પ્રશ્ન બહુ ગંભીર છે, વારંવાર લાઇટ જતી રહે છે. આજે એ પ્રશ્ન પણ ઉપસ્થિત કરી અને કીધું કે ભેસાણમાં ઇન્ડસ્ટ્રીઝ વધી છે, MSME, હીરાના કારખાના છે, દુકાનો, બધું વેપાર મોટા પાયે છે, તો લાઇટની કેપેસિટી મોટા કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે એવી પણ રજૂઆત આજે કરી.